બહુ આગળ રાખતા ને હું રમવું હોય તો ઉતારવું. સદગુરુ દેવ કી જય. સત્ય સનાતન ધર્મ કે બાણવંશ ઉગમ ભોજ કે ગર્વિગત ગંગાની જય. દ્વારિકાધીશ કે रामचंद्र भगवान की. गुरुदत्त गिरनारी महाराज ने. ओम नमः पार्वती पतये. हर हर महादेव महादेव. गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देवो महेश्वर. गुरुर् साक्षात् परिब्रह्म. तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. त्वमेव माता च पिता त्वमेव. त्वमेव बन्धु च सखा त्वमेव. त्वमेव विद्यार्द्रविणं त्वमेव. त्वमेव सर्व मम देव देव. પોકરણગઢના બાદશાહ તમે પીર ઊંદાય પીર. સમરે સહાય કરતા ભક્તને તમે વિરમ દેના વીર. અજમલ ઘેર અવતારે વાલો ભાંગે મનની ભીર. ભાંગે મનની ભીર. જય હો રામદેવ પીર. જય હો રામદેવ પીર.
અજમલ ઘર અવતારી વાલો ભાંગે મનની ભીર, ભાંગે મનની ભીર. જય હો રામદેવ પીર, જય હો રામદેવ પીર. દ્વારકામાં જઈને તમે દર્શન દીધા, દઈ અજમલજીને દે. દ્વારકામાં જઈને તમે દર્શન દીધા, એ દઈ અજમલજીને દે. દઈ અજમલજીને દે. વસન પાળવા પિતા પુત્ર થઈ, વસન પાળવા પિતા પુત્ર થઈ. ધૈર્યું મનુષ્ય શરીર, ધૈર્યું મનુષ્ય શરીર. જય હો રામદેવ પીર, જય હો રામદેવ પીર. જય હો. કુમ પગલીએ પ્રગટ્યા આપે, પોકરણ ગઢની માય, પોકરણ ગઢની માય. ઓ અરે કુમ પગલીએ પ્રગટ્યા આપે, પોકરણ ગઢની માય, પોકરણ ગઢની માય. માત પિતાના મન હરખાણા, માત પિતાના મન હરખાણા. અરે સખીઓ મંગળ ગાય, સખીઓ મંગળ ગાય. જય હો રામદેવ પીર, જય હો રામદેવ પીર, જય હો રામદેવ પીર. અરે તુવરા ફૂલને વાલા આપે ઉજાડ્યો, દેવાયા રણું જાનારા, દેવાયા રણું જાનારા. ઓ
તુવરા કુળને વાલા આપે ઉજાડ્યું કેવાયા રણું જાનારા કેવાયા રણું જાનારા આનંદ રૂપ અખંડ અવિનાશી આનંદ રૂપ અખંડ અવિનાશી સમૃદ્ધ કરવા સહાય સમર્થ કરવા સહાય જય હો રામ દેવ પીર જય હો રામ દેવ પીર કલંક રહિત પીરજી આપ દેવાયા એ નવખંડ દીપાવ્યા તમે ના નવખંડ દીપાવ્યા તમે ના હાલો હાલો ઓ કલંક રહિત વાલા આપ કેવાયા નવખંડ દીપાવ્યા તમે ના નવખંડ દીપાવ્યા તમે ના હે પતિત પાવન અધમ ઉદાર પતિત પાવન અધમ ઉદાર ભક્ત વત્સલ ભગવાન ભક્ત વત્સલ ભગવાન જય હો રામ દેવ પીર જય હો રામ દેવ પીર વાલો ભાંગે મનની ભીડ ભાંગે મનની ભીડ જય હો રામ દેવ પીર જય હો રામ દેવ પીર જય હો રામ પીર જય હો રામ દેવ બોલીએ શ્રી રામદેવજી મહારાજ કી જય. સદગુરુ પરમાત્મા શ્રી રામદેવજી મહારાજની આ દિવ્ય અને પાવન કથાની અંદર આપણે સંત ચરિત્રની કથા દિવસના છત્રમાં જોઈ કે જેમાં આપણે જેસલ તોરલનો ઇતિહાસ રૂપાદે માલદે એવો જ એક ઇતિહાસ કુંભારાણા અને લીરલબાઈનો છે. ખૂબ સાંભળ્યા જેવો ઇતિહાસ છે કે જે રાજા નહીં પણ મહારાજા કહી શકાય. મહારાજા અને એ પણ રામદેવજી મહારાજની ગતગંગાની અંદર આ નિજાર ધર્મને જાણી ધર્મપરાયણ જીવનને બનાવી અને ગતગંગાની અંદર એની યાદી રાખી ગયા છે. એ કુંભારાણા કોણ હતા કે મેવાડ પ્રદેશ રાજસ્થાનની અંદર જે કહેવાય છે એ મેવાડની અંદર એનું રાજ્ય હતું અને મેવાડના અધિપતિ કહેવાતા હતા. મેવાડના અધિપતિ એટલે કે અડધો અડધ જે મેવાડની ભૂમિ હતી એના મહારાજા હતા, એને અધિપતિ કહેવાય. 1500 જેને રાણીઓ હતી અને સૈન્ય બળ એની પાસે ખૂબ મોટું હતું. તિજોરી તર હતી. પણ જ્યારે આપણા શુભ કર્મનો ઉદય થાય ને ત્યારે આપણને સંતને મળવાનો યોગ થાય, સદગુરુને મળવાનો યોગ થાય. ભલે આપણે એમ માનતા હોય કે આપણે જીવનમાં કાંઈ ઘટતું નથી, ભગવાનની દયા છે, પણ ઘટતું નથી એ શબ્દ આપણે ક્યારે બોલી કે જ્યારે આપણને કાંઈ સદગુરુનો મળવાનો યોગ થયો હોય ને તો બરાબર છે કે અમારા જીવનમાં કાંઈ ઘટતું નથી.
બાકી હજી જેની માથે જન્મ મરણનું ચક્ર છે, કાળનું ચક્ર છે, એને બધું સુખ હોવા છતાંય મોટામાં મોટું દુઃખ છે કે હજી આપણે જીવન મુક્તિનો લાભ લેવાનો બાકી રહી જાય છે. જીવનમાં હજી આપણી માથે ગુરુનો આધાર નથી. બાકી બધા સુખો છે, આપણું શરીર સશક્ત હોય, બધી ઇન્દ્રિયો પ્રબળ હોય, ત્યાં સુધીમાં ભોગવી શકો, એ બધા સુખ છે. પણ જે પોતાના સ્વરૂપનો આનંદ છે, પોતાના સ્વરૂપનું સુખ છે, એ જ્યાં સુધી પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી આપણે કાંઈ સુખને પ્રાપ્ત કર્યું જ નથી. તો જોવો, આ કુંભારાણાની કાંઈક કમાઈ હશે ગયા જન્મની, જેને લઈને એને આ ધર્મ બાબતમાં કાંઈક ખાતું ખોલવાનું હશે. પ્રસંગ એવો બન્યો કે મેવાડની બાજુમાં મારવાડ પ્રદેશની અંદર જયમલ રાઠોડ કરીને એક રાજા છે. જે મીરાબાઈ જે કુળમાં થયા ને, મીરાબાઈ એના પિતાનું નામ જયમલ રાઠોડ હતું, મીરાબાઈના પિતાજીનું નામ. એ જ પેઢીની અંદર, એ જ કુળની અંદર ત્રીજી પેઢીએ બીજા જયમલ રાઠોડ થયા. એક મીરાબાઈના પિતાજી અને ત્યાર પછી ત્રીજી પેઢીએ બીજા જયમલ રાઠોડ થયા. એ જયમલ રાઠોડ રાજા હતા. પણ એક મોટી વાત એ હતી કે રાજા, એમના ઘરેથી રાણી, એમના દીકરા દીકરીઓ, પછી રાજના પ્રધાન, દીવાન, કવિરાજ, આમ જેટલા રાજના માણસો હતા એ બધાય ગુરુ ભક્તિ વાળા હતા. અને રામદેવજી મહારાજને મળેલા એટલે એમના શિષ્ય મેઘધારવો, અને આ આખું મંડળ મેઘધારવાના શરણે હતું, આખું મંડળ. એટલે રામદેવજી મહારાજની ગતગંગાના આ બધા સુગંધી પુષ્પો કહેવાય. નિયમ કેવો હતો કે સવારમાં 9 વાગ્યે કચેરી ભરાય એટલે સાંજના 6 વાગ્યા સુધી રાજના બધા કામકાજ થાય કચેરીમાં. 6 વાગ્યા સાંજે પછી બધા કામ હોય એ હકેલી લેવાના, પછી રાજનું કામ વૈસે નહીં લેવાનું. 6 વાગ્યા એટલે ઈના ઈ માણસો, ઈની ઈ સભા સત્સંગ સભાના રૂપમાં ફેરવાઈ જાય. ઈનું ઈ સ્થળ. ખાલી ફેરફાર કેટલો કે રામસાગર ને હાર્મોનિયમ ને તબલા ને ઢોલક ને જાંજ પખાજ ને મજીરાન એ જે મૂકેલું હોય ને એ ખાલી વચ્ચે લઈ આવવાનું. અને 6 વાગે સાંજે સંધ્યા સમયે ચાલુ થાય, એ જેટલા હાજર હોય એ બધાય આરતી બોલે, ધૂન બોલે, ભગવાનના ભજનો બોલે. પછી વાળુનો ટાઈમ થઈ જાય એટલે બધાય ભેગા બેસીને પ્રસાદ લે ભગવાનનો. વાળું પાણી થઈ જાય એટલે પાછી સભા ગોઠવાઈ જાય. બબે ભજન બધાય બોલે. આમ કરતા 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 પછી રાત્રિનો જેવો આનંદ, બધાને મોજ આવે ત્યાં લગી બેહે. 1, 2, 2.5, 3 નક્કી ન હોય કેટલા વાગે. આ રોજનો નિયમ થઈ ગયો બોલો. અને ખરેખર આપણે જો ભક્તિ કરતા હોય, એમાંય ગુરુ ભક્તિ આપણને પ્રાપ્ત થયેલી હોય, તો ઘરની અંદર આવો નિયમ બંધાવવો જોઈએ. સંધ્યાનો સમય હોય, આપણા પરિવારના સભ્ય હાજર હોય, આપણા બાળકો હોય, આપણા વડીલો હોય, તો સંધ્યાના સમયે થોડીક વાર બધું કામકાજ મૂકી આપણા ધણી રામદેવજી મહારાજને યાદ કરી, આપણા સદગુરુને યાદ કરી, 1/2 કલાક, 1/4 કલાક આરતી ધૂન. જો ઘરની અંદર આ હશે ને
તો તમારા ઘરની અંદર ભક્તિ ભાવ કાયમને માટે જળવાઈ રહેશે. આ બધા વર્તમાન છે, આ રેણીકરણી છે. આપણે ગુરુ ભક્તિ કરીને આ એના વર્તમાન છે બધા. જો આપણે કરીશું તો આપણા સંતાનોની અંદર એ આવશે. આપણે નહીં કરી તો સંતાનોમાં નહીં આવે. સોખો જ હિસાબ છે. બાળકો જોવાય એવું કરે, અનુકરણ કરે. આપણે સંધ્યાના સમયે ટીવી ચાલુ કરીને તમને કોઈ ફિલ્મના ગીત સાંભળીશું, નહીં જોવાનું જોવું એટલે બાળકો એ કરવાના. દિશાદોર તો આપણે જ બનવું પડશે કે. માટે આપણે પેલા સુધરવું પડશે, ત્યાર પછી સંતાનો આપણા માર્ગે હાલશે. જો આપણી એક જૂની સંસ્કૃતિ હતી ગામડિયાઓની અંદર, આપણે કે આપણા માતાઓ આપણા વડીલો સવારમાં ઉઠી વેલા અને પ્રભાતિયા ગાતા. પ્રભાતિયા ગાતા, વલોણું કરતા કરતા ડોસીમાં પ્રભાતિયું ગાતા હોય. બોલો, આપણા વડીલો પ્રભાતિયા બોલતા, રામગરી બોલતા, અને સવારમાં એટલું સુગંધીમય વાતાવરણ થઈ ગયું હોય કે આપણને એમ થાય કે વાહ ભાઈ વાહ, આ એક આપણી સંસ્કૃતિ હતી. તો એ વડીલો ગાતા તો એની પાછળની જે પેઢી છે એને ખબર છે પ્રભાતિયા કોને કહેવાય, રામગરી કોને કહેવાય. અટાણે જે આમાં વડીલો બેઠા એ બધાને ખબર છે પ્રભાતિયા કોને કહેવાય, રામગરી કોને કહેવાય. હવે પછીની પેઢીને નહીં ખબર પડે, નહીં પડે. કારણ કે આપણે મૂકી દીધું એટલે વાહે સંતાનો એ ક્યાંથી અપનાવે. આપણે મૂકી દીધું. જેટલી જેટલી સંસ્કૃતિઓ આપણે મૂકીને એટલે એ પાછળની પેઢીને નુકસાન જ છે. મોટું મોટું નુકસાન સમજી લેવાનું. કારણ કે વાલું જ આપણને પશ્ચિમનું લાગે છે બધું. એનું શું કરવું? સંસ્કૃતિ જ આપણે પશ્ચિમની અપનાવી છે તો આપણી સંસ્કૃતિ આપણને નથી ગમતી. નકર આપણા જેવી સંસ્કૃતિ આખા વિશ્વની અંદર આટો મારી આવજો, ક્યાંય નથી. હો, ક્યાંય નથી. વિદેશ વાળા આપણી સંસ્કૃતિને અપનાવવા અહીંયા આવે છે. અહીંયા આવે છે. તમે જાયજો અમુક મોટા મોટા ધર્મ સ્થળોમાં, ગીરના જંગલમાં જાયજો. આપણા જે મોટા મોટા તમને કહું કોઈ એવા સંતો થઈ ગયા, ત્યાં તમે જાયજો. વિદેશીઓ અટાણે ત્યાં પોગી ગયા છે સંશોધન કરવા. આવી પવિત્ર ભૂમિ છે જ નહીં વિશ્વમાં. એ લોકો આયનું અપનાવે છે ને આપણે ત્યાંનું અપનાવી છે. આમાં ભૂલ કોની? ભૂલ કોની? આપણે. આપણું છે એ આપણને પહોંચ નથી એટલે આપણે બીજું અપનાવવા જઈ રહ્યા છીએ. મેં પહેલા જ દિવસે લગભગ વાત કરી હતી કે ભગવાન શિવનો અવતાર શંકરાચાર્ય, એને મનુષ્યના 3 મોટા ભાગ્ય બતાવ્યા. પહેલું મોટું ભાગ્ય કે આપણને ભારત ભૂમિમાં ભગવાને મોકલ્યા. એ આપણું મોટામાં મોટું ભાગ્ય છે. બીજું આપણું મોટું ભાગ્ય ઈ માનજો કે આપણને માનવ દેહ ભગવાને આપ્યો. અને ત્રીજું મોટું ભાગ્ય આપણું ઈ માનજો કે આપણને જીવનમાં કોક સદગુરુ મળવાનો યોગ થયો. આ ત્રીજું મોટું ભાગ્ય છે. તો અહીંયા તો જયમલ રાઠોડને કચેરીની અંદર જોવો, આ રોજનો નિયમ હતો. સવારે 9 થી સાંજના 6 સુધી રાજકાજના કામ હોય બધા કરવાના. સાંજે 6 વાગ્યા એટલે એ કામ બધું બંધ. પછી રાત્રિના જેટલા 2-3 બધાની મોજ એ પ્રમાણે અલગ ધણીનો આરાધ થાય. આ રોજનો નિયમ બની ગયો હતો. એમાં જે રાજના કવિ જે વૃદ્ધ થઈ ગયા હતા એનું મૃત્યુ થયું અચાનક. જે રાજને મોટી ખોટ, જયમલ રાઠોડને એમ થયું ઘરે ભારે થઈ. રાજકવિ હતા તો કંઈક 2 વાત કરતા, ક્યારેક કાંઈક આપણને મૂંઝવણ હોય તો કંઈક પ્રશ્ન કરી તો જવાબ દેતા. પણ હવે હરિહિસા બળવાન ત્યાં તો કોઈનું હાલતું નથી. પછી એના પુત્ર હતા ને જે રાજકવિના, એને કહેશે તિલક કર્યું રાજાએ અને એને રાજના કવિ બનાવ્યા. એ પણ એના પિતાની જેમ ખૂબ બુદ્ધિશાળી વ્યક્તિ હતો. 4-6 મહિના થયા
એમાં એક દિવસ એને એવો પ્રશ્ન થયો, એવો ભાવ થયો કે ભલભલી પૃથ્વી છે, ફરવા લાયક સ્થળો છે, ચાખવા લાયક રસો છે, સેવવા લાયક સંતો છે, તો હાલને જરાક આ પૃથ્વીની અંદર પરિભ્રમણ કરવું, જાત્રા કરવા જાવ હાલને, એવો ભાવ થયો એને. એટલે રાજાને જઈને વાત કરી કે ભાઈ આવો મારો ભાવ છે, જો તમે અનુમતિ આપતા હો તો મારે પરિભ્રમણ કરવું છે, પૃથ્વીની અંદર જાત્રા કરવી છે. રાજા પ્રસન્ન થયા. અરે વાહ વાહ કવિરાજ, તમને આવો ભાવ થયો એ તો બહુ સારી બાબત કહેવાય. જાઓ જાઓ, ખુશીથી જાઓ. અને તમારી જેવા ગુણિયલ પુરુષ ગમે ત્યાં જાય ને તો 5 ગુણને જીવનમાં અપનાવીને આવે. અને ખરેખર જોવો, આપણે ગુણિયલ બનવાનું છે. ગુણિયલ ગમે ત્યાં જાય ને તો ગુણને પકડજો. અવગુણ કોઈ દી ન પકડતા જીવનમાં. ગુણમય દ્રષ્ટિ બનાવી. ગમે ત્યાં ગયા હોય તો ગુણને પકડવું. જેમ મધમાખીનું જીવન છે, મધમાખીના જીવનમાંથી આપણને એ શીખ મળે, એ પ્રેરણા મળે. અને ગુરુ દત્તાત્રેય મહારાજે આવી રીતે 24 લક્ષ ગુરુ કર્યા હતા. એમાં એક મધમાખી પણ છે કે મધમાખી ભેળી મળી તર જમાવી ત્રાપો, સંતોએ મળીને કર્યા વલોણા અને માખણ ઉતાર્યો મણ પાકો. ભાગવતની અંદર ગુરુ દત્તાત્રેય મહારાજની 24 લક્ષ ગુરુની કથા આવે છે. મધમાખીએ ગુરુ દત્તાત્રેયને ઉપદેશ નહોતો આપ્યો, પણ એણે એમાંથી ગુણ જાણ્યો કે ઓહો, મધમાખી બેહે બધી જગ્યાએ. જો ફરસાણની દુકાન હોય તો એમાં જલેબી માથે બેઠી હોય, લાડુ માથે બેઠી હોય, મોહનથાળ માથે બેઠી હોય. અને બજારમાં કદાચ વિષ્ટા પડી હોય, પોદળો પડ્યો હોય તો ન્યાય બેઠી હોય. પણ એ પકડે છે હું એમાંથી કે મીઠાશ નામના તત્વને ખેંચે અને એનો એ મધપૂડો બનાવે. આ ગુરુ દત્તાત્રેય મહારાજે એમાંથી ગુણ બાંધ્યો કે ઓહો, જો મનુષ્ય આવી રીતે ગુણ બાંધતા શીખી જાય ને તો જગતમાં કોઈ કોઈનું વેરી જ નથી. જગતમાં કોઈ કોઈનું વેરી છે જ નહીં. પણ ગુણ બાંધી નથી શકતા ને, ન્યા વાંધો છે. આપણે ક્યાંક જમવા ગયા હોય, ન્યાય એમ કઈ આમ તો બધું રેડી હતું પણ દાળ થોડીક આસી હતી. આ અવગુણ ગોત્યો ગુણ નો બાંધ્યો. માટે ગુણને બાંધતા શીખો. જે ગુણને બાંધતા શીખે છે એને જગતમાં કોઈ વેરી નથી. જો મન નિર્મળ હોય, જો મન શીતળ હોય, જીવન કે જગમાં વેરી કોઈ નહીં, કોઈ નહીં. જાઓ જાઓ કવિરાજ, ખુશીથી જાઓ. આપ જેવા ગુણિયલ પુરુષ જાઓ તો કાંઈક અમને શીખવા જાણવા મળે. અને તમે જ્યાં જાઓ ત્યાંથી 5 ગુણ લઈને આવશું. અનુમતિ આપી. કવિરાજ બહુ રાજી થયા કે કવિરાજ બીજી કાંઈ ચિંતા કરતા નહીં, ખર્ચા પાણીની. નાણા મંત્રીને કે કવિરાજને જોઈએ એટલું ધન આપો. તમારા પરિવારની ચિંતા કરતા નહીં. આપણે એક ગુરુના બાળકો છે, એક ગાડામાં બેઠક લીધી છે, એક જાયજમમાં આપણને રામદેવજી મહારાજે બેહાડ્યા છે. તો તમારું ઘર એ મારું ઘર અને મારું ઘર એ તમારું ઘર. કવિરાજ તો ઉપડ્યા. મારવાડનો પ્રદેશ મૂકી અને મેવાડની સરહદમાં દાખલ થયા. અને મેવાડની સરહદમાં દાખલ થયા એટલે કુંભારાણાનું નામ કાને સાંભળ્યું કે ઓહો, અહીંયા તો આવો મોટો મહારાજા અધિપતિ, કુંભારાણાનું રાજ છે. હાલ ને જરાક રાજાને જઈને મળું તો ખરો.
કેવોક રાજા છે, કેવી કેની રાજ ચલાવવાની કુશળતા છે, કેવોક વહીવટ કરે છે, ખબર તો પડે. કચેરી ભરીને મહારાજા બેઠા છે અને રાજકવિએ એન્ટ્રી કરી કચેરીમાં. કવિરાજનું કામ શું હોય કે કવિતા સંભળાવે, રાજાના વખાણ કરે. ઈ જ આ એવો કવિ નહોતો કે લાહ્યું મારી અને ઇનામ મેળવી લે, એવો કવિ નહોતો, ગુરુનો બાળક હતો. કુંભારાણાની અંદર ઈશ્વર રૂપ જોઈ અને ભાઈ એવી કવિતા સંભળાવી તમને કહો, અને ભલકારો કર્યો, ભલો ભલો બાપ કુંભો ભલો. અને એવી કવિતા સંભળાવી, કુંભારાણા સિંહાસન માથેથી બેઠા થઈ ગયા. અરે આવો આવો કવિરાજ આવો, અમારી આટલી જિંદગીમાં મને આવી કોઈ સુંદર મજાની કવિતા જ નથી સંભળાવી. આ મારી પડખે વી આવો, પડખે વી આવો. કવિરાજ ગયા નજીક, બાજુમાં આસન આપ્યું. બોલો, કુશળ સમાચાર પૂછ્યા, ક્યાંથી આવો છો બધું પૂછ્યું. અને 2 દિવસ સાથે કુંભારાણાએ મહેમાનગતિ કરવાનો લાભ આપ્યો. બોલો, જમવાનું આયરે, ફરવા જવાનું આયરે. એમાં હાંજ પડી. હાંજ પડી એટલે આમ બહારથી ક્યાંક ફરીને આવ્યા, પોતાના આસને આવીને કુંભારાણા બેઠા, બાજુમાં કવિરાજને બેહાડ્યા. ત્યાં સંધ્યાનો સમય થયો ને, ત્યાં સામે ઓલી 1500 રાણીઓના મેલ, એમાં દેવડા જળહળી ઉઠ્યા. એટલે કવિરાજથી ન રહેવાયું. એ કે મહારાજા આ સામે કોઈ મોટું શહેર છે? અરે કવિરાજ, શહેર નથી કે તો મારો રાણીવાસ છે. કે પણ આવડો મોટો? કે 1500 રાણી છે મારે. કવિરાજ કે ઓહો, આ તો મોટો કરોળિયો, આ તો મોટું જાળું બાંધીને બેઠો. એમ વાતું કરે છે. ત્યાં ગામમાંથી ભજન મંડળી આવી. એક ગાવા વાળો, એક વગાડવા વાળો, એક તબલા વગાડવા વાળો ને એક મજીરા વાળો. એ મેળ બેળ કરીને કર્યા ભજન ચાલુ. પેલી દ્રષ્ટિએ તો કવિરાજને બહુ આનંદ થયો કે લે હાલે રાજમાં ભજન, આ તો આનંદની વાત કહેવાય. નકર રાજમાં ભજન ન હોય. રાજમાં બીજા બધા કાર્યક્રમ થાય, નાચગાનના કાર્યક્રમ હોય, મહેફિલો હોય, પણ ભજન રાજમાં હોય એ તો આજ પહેલી વાર એને અસરજ થયો કે અમારે તો રાજમાં ભજન થાય છે, પણ એ તો રામદેવજી મહારાજની દયા કૃપા છે એટલે થાય છે. પણ આને તો એ કાંઈ છે નહીં, અહીંયા ભજન. બહુ અસરજ થયો. પણ જેવા ભજન ચાલુ થયા ને, એવા જ કુંભારાણાએ બીજા માણસોની અરે વાતો ચાલુ કરી. આ કવિરાજને ન ગમ્યું કે એક મ્યાનમાં 2 તલવાર ન રહી શકે. જેવા ભજનો પૂરા થયા, ભજન મંડળી વાળા એનું સાજ હકેલીને વૈયા ગયા. પછી કવિરાજે કીધું, મહારાજા તમને દુઃખ ન લાગે તો પ્રશ્ન કરું. બોલો બોલો કવિરાજ, એમાં દુઃખ શું લાગે? કે તમે આ રાજમાં ભજન કરાવો છો ને, એ જાણીને મને બહુ આનંદ થયો. કે હા, મારા દાદા હતા ને એ ભજનાનંદી હતા, અને એ જ્યાં લગી જીવ્યા ને ત્યાં સુધી રાજમાં ભજન થયા. પછી મારા પિતાજીને કહેતા ગયા કે રાજમાં કાયમી માટે 4 ભજન કરજો. મારા પિતાએ પણ એ વચનને પાળ્યું. મારા પિતાજી ગયા, મને કહેતા ગયા, એ પણ હું એ ચીલે હાલી અને આજના દિવસ સુધી એ નિયમને પાળી રહ્યો છું. કે એ બધુંય હાસું, હું ક્યાં ના પાડું છું, પણ ભજન તમે કરાવો છો તો ભજન તમારે સાંભળવાય જોઈએ ને.
મેં એ પણ નિરીક્ષણ કર્યું કે ઓલા લોકોએ ગાવાનું ચાલુ કર્યું ને તમે બીજા માણસો સાથે વાતો ચાલુ કરી. આ પ્રશ્ન કવિરાજે કર્યો એટલે કુંભારાણાએ શું પ્રશ્ન કર્યો કે એમાં બીજું શું સાંભળવાનું હોય ભજનમાં. જેવો આ સવાલ થયો ને ભાઈ, કવિરાજને આમ જો ચોટલી ખીલો થઈ ગયો કે ભલે રાજા રહ્યા પણ હાસું તો કેવું પડશે. હે હાચું તો કેવું, અને હાસું કે એને સંત કહેવાય ને વાલા. હે કે મહારાજા શું બોલ્યા કે ભજનમાં શું સાંભળવાનું હોય. પછી કીધું કે ભજનમાં છે ને રાજા મોક્ષ પદની વાત રહેલી છે, મુક્તિ પદની વાત રહેલી છે. કે પણ હું મોક્ષમાં હું કામ લબડું રાજા કે મારે અહીં ક્યાં એકે વાતની કમી છે. મારી તિજોરી તર છે, મારું સૈન્ય બળ મોટું છે, 1500 રાણીઓ છે, શરીર મારું સશક્ત છે. હે હું વળી મોક્ષમાં હું કામ લબડું એમ કીધું ને વળી આને તમને કહું છું કે હું કામ લબડું એમ કે હા કે તો સાંભળો કહું તમને કે અટાણે તમે રાજા છો કે હા, અટાણે તમે મન ફાવે એવું વર્તન કરશો. દાખલા તરીકે સવારમાં તમે જંગલમાં જાઓ, બરાબર, ગેલને ખાતર તમે હરણને મારી નાખો કે હા, પછી તમે ઘોડાને રેસમાં દોડાવવા માટે લઈ જાઓ કે હા, હવે ઘોડાની કેપેસિટી પૂરી થઈ ગઈ હોય, એના નાખોરા દોડી દોડીને લુવારની ધમણીની જેમ બીડાઈને ઉગડે તોય તમે પાછું વળીને જોતા નથી. હજી વધારે દોડે એમ સાબુક માર્યા. પણ હે રાજા એક વાત સાંભળીજો કે શું કે જેદી ઈ હરણ માણસ થાય ને તેથી તમારે હરણ થવાનો વારો છે. ઈ ઘોડો જેદી માણસ થાય તેથી તમારે ઘોડો થવાનો વારો છે. હાથીની અંબાડી માથે તમે બેહી જાવ છો, પણ જેદી હાથી માણસ થાય ને રાજા તેથી તમારે હાથી થવાનો વારો છે. ત્યાં તો તમને કહું આમ જો અરેરાટી વ્યાપી ગઈ કુંભારાણાને. હું વાત કરો છો કવિરાજ, મારે ઘોડો થવાનું, મારે હાથી થવાનું, મારે હરણ થવાનું. એક વાર નહીં, જેટલી વાર બદલાની ઓરગત કરો એટલી વાર. કર્મનો સિદ્ધાંત એવો છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જય જય કર્મ કિયા ઓહી ફલ ચાકા. પણ આટલા શબ્દો તો આમ જો કુંભારાણાને આમ કુંહરવા નીકળી ગયા હો. ઓહો હે કવિરાજ, કારણ કે મોક્ષ નામનો શબ્દ એને ડિક્શનરીમાં જ નહોતો. કુંભારાણાની ડિક્શનરીમાં મોક્ષ નામનો શબ્દ જ નહોતો. કે તો હવે મારે શું કરવું, જલ્દી કયો મને. તો સંત હોય કવિરાજ તો સંત કોટીના પુરુષ હતા, એટલે તો હાસુ જ કે ઉપાય બતાવો, કે જલ્દી બતાવો કે તમારે કેટલી રાણી છે? 1500. એક વધારે. બાજુમાં મારવાડ ભૂમિ છે, મારવાડની અંદર બુંદીકોટા શહેર, અને ત્યાં જયમલ રાઠોડ રાજા છે કે આ એની દીકરી લીરલબાઈ છે ને એ સતી નારી છે. જાઓ એને પરણીને લઈ આવો એટલે તમારે મોક્ષ માટે કોઈને પૂછવું નહીં પડે. આ ઉપાય બતાવ્યો જુઓ, આ ઉપાય બતાવ્યો. ત્યાં તો કુંભારાણા ઢીલા પડી ગયા કે એ તો કવિરાજ તમે બધવવાની વાત કરી કે કા અમારે ને મારવાડ પ્રદેશને 7 પેઢીથી અપિયા છે, વેર છે. હવે એ મને દીકરી ક્યાંથી દે? કે પણ તમે મનમાં એવું રાખીને બેઠા છો વેર ઝેર ને બીજું ને ત્રીજું, એને કાંઈ છે નહીં. એને તો સમર્થ ગુરુ મળ્યા છે મેઘ તારવો જેવા. કે એ બધું હાસું, પણ
મારો પગ કેમ ઉપડે ત્યાં જવામાં કે નહીં, તમે મનમાંથી કાઢી નાખો, એને કાંઈ નથી મનમાં, તમે રાખીને બેઠા છો. ભલે તમારા વડીલોને ને એના વડીલોને જે કાંઈ હતું એ ભૂલી જાઓ, પણ અટાણે તમારા માટે આ એક ઉપાય છે. લીરલબાઈની વાત સાંભળી અને લીરલબાઈના વખાણ કહે છે. જોવો કવિરાજ એની આગળ કરે છે કે એમાં વિશેષ એવા શું ગુણ છે, સતીનારી શેને લઈને કહેવાય છે, એની હું તમને કુંભારાણા વાત કરું તે સાંભળો. કવિરાજ લીરલબાઈના ગુણ ગાય છે કુંભારાણાની આગળ. કહું છું કુંભા સાંભળજો રે લીલળ ના રે વખાણ, લીલળ ના રે વખાણ, હે લીલળ ના રે વખાણ. સાંભળતા અજ્ઞાન ટળશે, એ સાંભળતા અજ્ઞાન ટળશે. લીલળ ના રે વખાણ, લીલળ ના રે વખાણ. એ રાઠોડ કુંવરી લીલળબાઈ જગદંબાનો અવતાર, જગદંબાનો અવતાર. એ રાઠોડ કુંવરી લીલળબાઈ એ જગદંબાનો અવતાર. પ્રગટ જ્ઞાન એ પ્રગટ કથીને કરશે બેડો પાર. લીલળ ના રે વખાણ, હે લીલળ ના રે વખાણ. મેઘધાર મોજને ગુરુ મળ્યા છે, એ બતાવી બ્રહ્મની ભાન, બતાવી બ્રહ્મની ભાન. જન્મ તારો સફળ કરશે, કરશે બેડલો પાર. લીલળ ના રે વખાણ. 1500 રાણી તમારે પણ નહીં કોઈથી ઉધાર. લાવો તમ વાસે એ તે કરીને લીલળ ને નિર્ધાર. લીલળ ના રે વખાણ. કહું છું કુંભા સાંભળજો લીલળ ના રે વખાણ. એ ભવસાગર તરવા તમારે એ જ ખરો છે ઉપાય. લીલળ ના એ લીલળ ના રે વખાણ.
કવિરાજની આગળ, કુંભારાણાની આગળ કવિરાજે લીરલબાઈના આવા વખાણ કરી અને ગુણ ગાયા. જો વખાણ કરવા અને ગુણ ગાવા એ બેયમાં ઘણો ફેર છે. ઘણાની એવી ટેવ હોય એ વખાણ જ કર્યા રાખતા હોય બીજાના, અને ગુણ ગાવા એમાં પણ ઘણો ફેર છે. અહીંયા વખાણ કરી અને ગુણ ગાયા છે. કોણે? કવિરાજે. કે કહું છું કુંભા સાંભળજો તમે લીલલના વખાણ, ભવસાગર તરવા માટે તમારે એ જ ખરો છે ઉપાય. જો તમારે આ ભવ સિંધુને તરવો હોય તો તમારા માટે ઉત્તમમાં ઉત્તમ ઉપાય તમને બતાવું છું. રાઠોડ કુંવરી લીરલબાઈ ઈ જગદંબાનો છે અવતાર. બ્રહ્મ જ્ઞાન એ પ્રગટ જાણે છે, જેના શબ્દ, જેના ઘટની અંદર સોહમ શબ્દની ટંકશાળ ઉઠી રહી છે. વળી મેઘધારવો જેવા જેને પ્રગટ ગુરુ મળ્યા છે, અને જેણે બતાવી છે બ્રહ્મની ભાન, ધર્મની ઓળખાણ કરાવી છે, એ જન્મ તારો સફળ કરશે અને કરશે બેડલો પાર. બાકી આ 1500 તારે રહી છે કોઈથી ઉધાર? ના ના, એ તો બધી ગહેરાન માર્ગે લઈ જાય એવી છે. બધી ગહેરાન માર્ગે લઈ જાય. કે તો લાવો તમ વાસે હેતે કરીને લીલલને નિર્ધાર. રજા લેવા આવ્યો, ગમ જાય છે, કાંઈ વાંધો નહીં, જાઓ. 2 દી પછી અમે આવીશ, તમે તાર મજા કરો. કવિરાજે આવા વખાણ કરી અને લીલબાઈનો મહિમા સમજાયો છે. એટલું કહી અને કવિરાજ નીકળી ગયા. હવે તો આને નિર્ણય લેવાનો હતો કુંભારાણાને, શું કરવું. પણ ભમરી હોય ને, ભમરી એ ઈયળના ડણખ મારે ને, જો ગોટો વળી જાય ને, ગોટો એને મૂકી દે ભમરી. કારણ કે એને ખબર છે કે આ ઈયળ નહીં બને. જે ઈયળને ડણક મારતા વેત તડફડાટ ઉપડી જાય ને, એ ઈયળને પકડી અને ભમરી દરમાં લઈ જાય છે. અને એને જોવો, તમને કહું, ભમરી બનાવી રહી છે. હંસા ભમરી જેવી જેની ભાવના, કરી રૂપ પોતાનું રાજી થાય, દુર્લભ છે એવા સંતને. સંત છે પોતાની જેવા બનાવી દે. સંત ઓર પારસ में बड़ो अंतरो जान, પારસ લોઢાને કંચન કરે, સંત બનાવી દે આપ સમાન. અને કુંભોરાણો ભાઈ આમથી આમ, આમથી રામ, શું કરવું મારે? જો સૈન્ય લઈને જાવ તો ઈ લોકો કદાચ એમ કે તો તમે દીકરી લેવા આવ્યા છો તો અહીંયા સૈન્યની શું જરૂર છે? તો મારે શું જવાબ દેવો? એકલો જાઓ તો કદાચ ઈ લોકો વેરભાવ ભૂલ્યા ન હોય તો મોકો જોઈને મને જેલમાં પૂરી દે. મારે શું નિર્ણય લેવો? પણ એક નિર્ણય માથે આવ્યો, અને એક નિર્ણય હોવો જોઈએ દરેકનો અંતે. શું નિર્ણય હોવો જોઈએ? કે કાં દેહને પાડવો અને કાં અર્થને સાધવો. આ નિર્ણય હોવો જોઈએ. એ નિર્ણય માથે કુંભારાણા આવ્યા કે જે થાય તે, બાકી જાવું છે. એ સૈન્યને તૈયાર કર્યું અને રાતે ને રાતે બાજુમાં મારવાડ ભૂમિમાં બુંદીકોટા શેર એને ઘેરી લીધું. રાત્રિના 2:30 વાગ્યાનો સમય હતો. આ બાજુ જયમલ રાઠોડને ત્યાં હજી અલખધણીનો આરાધ પૂરો થયો હતો. એટલે લીરલબાઈ એની દાસી સાથે પોતાના શયનખંડની અંદર હુવા માટે આવ્યા. અને અહીંયા કુંભોરાણોને આવ્યા એટલે પેલો પત્ર લખ્યો જયમલ રાઠોડ માથે
માણસને કે જા દી આવી. માણસ આવ્યો, જયમલ રાઠોડ ને દિવાન ને પ્રધાન ને 4-5 જણા બેઠા હતા. સવારે શું રાજના કામ છે એના વિશે ચર્ચા હાલતી હતી. અજાણ્યા પુરુષને આંગણે આવેલો જોઈ અને જયમલ રાઠોડે આવકાર આપ્યો કે આવો ભાઈ આવો. એટલે આવ્યો, બોલો શું મારા જેવું કામ? એટલે સંદેશો હાથમાં આપ્યો. સંદેશો જયમલ રાઠોડે વાંચ્યો તો એમાં એ લખ્યું હતું કે હું મેવાડ અધિપતિ કુંભોરાણો, અત્યારે તમારા રાજ્યને મેં ઘેરી લીધું છે. તમારા રાજ્યમાંથી મેં ચડાઈ કરી છે. ચડાઈ કરવા પાછળનું કારણ કે કાં તમારી દીકરી લીરલબાઈને રાજી ખુશીથી મારી સાથે પરણાવી દો અને કાં સવારે યુદ્ધ માટે તૈયાર રહ્યો. જયમલ રાઠોડ કે લે હાલે, આ નોતી ત્યાંથી ક્યાંથી આવી વળી વિપત્તિ? માણસ તો વયો ગયો, પણ ચહેરા ઉપર ઝાંખપ આવી એટલે દિવાન ને પ્રધાન ને બાજુમાં આવીને કે શું છે રાજન, કેમ તમે આમ ઝંખવાણા પડી ગયા? કે જ્યારથી મને જીવનમાં આવા સંતો, આવા રામદેવજી મહારાજ જેવા પ્રગટ પીરાણું, મેઘધારુ જેવા સદગુરુ મને મળ્યા, ત્યાંથી મેં એવો સંકલ્પ કર્યો હતો કે હવે હથિયાર હાથમાં નથી લેવા. પણ આ મારા નાથની દયા કાંઈક બીજી હશે. બીજું તો શું થાય? કે શું છે કે કુંભોરાણો કરીને મેવાડ અધિપતિ ચડી આવ્યો છે, આપણા રાજ્યને ઘેરી લીધું છે. અને ઈ સંદેશા મારફત એવું લખે છે કે કાં તમારી દીકરી લીરલને મારી સાથે પરણાવી દો અને કાં હવારે યુદ્ધ માટે તૈયાર રહ્યો. મારે શું નિર્ણય લેવો આમાં? તો દિવાન ને પ્રધાન ને ઈ કે મહારાજા, રજપૂતનો દીકરો અંતે મેદાનમાં જ હોય. તમે તમારી એક દીકરી માટે થઈને આખી પ્રજાને તમે દુખી કરીશો? કે ના, એવું નથી કરવું. ત્યાં વળી દિવાન બોલ્યા, તો એમ હું તમારી દીકરી દઈ દેવાની હોય? કે ના, એમય નથી કરવું. કે તો કે યુદ્ધ કરવું છે, ભલે જે થાય તે. એ નિર્ણય કરી અને રાતે ને રાતે એની પોતાની સેના હતી ને એ બધા એને સજાગ કરી દીધી કે હવારે યુદ્ધ કરવાનું છે. બધા હથિયારો વ્યવસ્થિત સંભાળી લ્યો. ધારું ન હોય એ મંડો કાઢવા, તલવારું ધારું કાઢવી પડે એમ હોય ધારું મંડો કાઢવા, ભાલા હજાવવા પડે એમ હોય ભાલા મંડો હજાવવા. સવારમાં યુદ્ધની ધબધબાટી બોલાવવાની છે. તડામાર તૈયારીઓ થવા લાગી. રાત્રે 3 વાગે રણસિંગા ફૂકાણા ભાઈઓ. હજી લીરલબાઈને ઊંઘ નહોતી આવી. દાસીને કીધું કે આ શહેરમાં કાંઈ ઉત્સવ છે? આ રણસિંગાનો અવાજ આવે છે, હું જરાક તપાસ તો કરી. દાસી ગઈ, થોડી જ વારમાં પાછી આવી કે બેન બા તમારા હાટુથી છે બધું. કે કેમ મારા હાટુથી? કે કોઈ કુંભારાણા કરીને રાજા ચડી આવ્યા છે, તમારા પિતાને એવો સંદેશો મોકલ્યો કે કાં તમારી દીકરી લીરલને મારી સાથે રાજી ખુશીથી પરણાવી દો અને કાં હવારે યુદ્ધ માટે હાજર રહ્યો. લ્યો આ કારણ છે. તો મારા પિતાએ શું નિર્ણય લીધો? કે તમારા પિતાએ નિર્ણય લીધો છે કે હવારે યુદ્ધ કરવું. યુદ્ધ કરવું એવો શબ્દ જ્યાં લીરલબાઈએ સાંભળ્યો ત્યાં હતી પોતાને દુઃખ થયું કે અરે મારા નાથ, હે રામદેવજી મહારાજ, હે સદગુરુ ભગવાન, આ વળી રૂપાળા દેહનું કોણ ત્યાં જઈને વખાણ કરી આવ્યું છે? ભલે યુદ્ધ થાય પણ આમાં મારા જેવી કેટલી બેનું દીકરીઓ એના સુડા ભાંગશે, છોકરા નોધારા થઈ જાય, લોહીની નદીઓ હાલશે અને આ બધાય પાપની ભાગીદાર તો હું ગણાઈશ ને. આવો એને મનોમન જોવો વિચાર કર્યો, દુઃખ થયું. એટલે પોતે રામદેવજી મહારાજનું સ્મરણ કરી રહ્યા છે, સદગુરુને યાદ કર્યા કે આમાં કાંઈ બીજો માર્ગ નહીં હોય કે આવડો મોટો યુદ્ધ કાંડ અટકી જાય. પોતે ખરેખર મેઘધારુને મળેલા હતા એટલે સદગુરુના ધ્યાન ભજનમાં બેઠા અને જોવો અંદરથી તરત જ પ્રેરણા થઈ.
જોવો આવો આ પ્રસંગમાંથી આપણે ખરેખર સાર લીધા જેવું છે કે ગમે એવો સંકટનો સમય આપણા જીવનમાં આવે, ગમે એવો, મૂંઝાવું નહીં, હળીએ ન સડવું. જે આપણને સદગુરુએ ભજન આપ્યું ને એમાં થોડોક ભરોસો રાખીને સ્થિર થવું. કારણ કે સંકટમાંથી માર્ગ કાઢનાર હોય તો સદગુરુ દેવ છે. ગમે એવા સંકટમાંથી માર્ગ કાઢી દે. અહીંયા લીરલબાઈએ જોવો એ જ માર્ગ અપનાવ્યો. ધ્યાન ભજનમાં બેઠા, તરત જ અંદરથી રામદેવજી મહારાજે પ્રેરણા કરી, એટલો જ પ્રશ્ન કર્યો કે બેટા લીરલ, પેલા કુંભોરાણો આવ્યો છે ક્યાં હેતુથી ઈ જાણતું, ઈ જાણીએ જા. બસ તરત જ પાછા જાઈ ગયા ધ્યાનમાંથી અને 16 શણગાર સજ્જ કર્યા. હો, માથે ઈંડોણી, એની માથે બેડું, અને દાસીને કે હારે હાલે, હાલ હારે. તે એ સમયે કે છે સવાર થઈ ગયું હતું અને સૂર્યના કિરણો પૃથ્વી માથે પથરાઈ ગયા. પણ આનું બ્રહ્મ તેજ એવું હતું ને લીરલબાઈનું કે જાણે સૂર્યના કિરણો એની હારે હરીફાઈ કરતા હોય. ભજનની ખુમારી હતી, સતીનારી હતા. બ્રહ્મ તેજ ઝળકી રહ્યું છે જેના ચહેરા ઉપર. અને હાઈલા આવે શું બજારમાં, માથે બેડું છે. ઈ સમયે કુંભારાણા બહાર ઓટલે બેઠા બેઠા દાંતણ કરતા હતા. માણસ જારી ભરીને ઊભો હતો બાજુમાં. તો કુંભારાણાએ શું કીધું માણસને, એલા પૂછતો ખરો આ કોણ છે? આ હે આવી રાજપૂતાણામાં મેં સુંદર સ્ત્રી જોઈ નથી, કોણ છે? પણ જ્યાં માણસ પૂછે ને ઈ પેલા એને કહી દીધું લીરલબાઈએ કે હે કુંભારાણા, તમે જેના હાટુથી ધક્કો ખાધો ને એ હું લીરલબાઈ છું. 2 હાથ જોડી ગયો, બોલો 2 હાથ. ઓહો હો દેવી, જેવા તમારા મેં ગુણ સાંભળ્યા હતા એના કરતા પણ વિશેષ તમે. આજે હું ધન્ય બની ગયો. પણ જોવો દેવી, પેલી સોખવટ ઈ કરી દઉં કે હું કોઈ દેહના મોહથી નથી આવ્યો. કુંભોરાણો શું કહે છે? હું કોઈ દેહના મોહથી નથી આવ્યો, મારે 1500 રાણીઓ છે. કે તો કે મારે તમારી પાસે જે જીવન મુક્તિની વાત છે, મોક્ષની વાત છે, એને મારે પ્રાપ્ત કરવી છે ને એના હાટુથી મેં ધક્કો ખાધો છે. કે તમે ધર્મની વાતને જાણો છો. ત્યાં તો લીરલબાઈને આનંદ થયો કે વાહ ભાઈ વાહ, ઓહો. કે કુંભારા ઈ ભાવથી તમે આવ્યા છો કે હા? કે તો લાવો તમારું સાંડલાનું શ્રીફળ, મને હાથો હાથ ખપે. હે શ્રીફળ બદલાવી લીધું, બેડામાંથી મૂકી દીધું અને સીધા જ પોતાના પિતાજી પાસે. હવે આવડા કોઈ હુતા જ નહોતા, આખી રાત શસ્ત્રો હજાવવા મારી. જયમલ રાઠોડે જોયું કે દીકરી લીરલબાઈ હાલ્યા આવે છે એટલે કીધું કે અરે બેટા, આ તને કોણે કીધું તું આ શ્રીફળ બદલાવાનું? કે પિતાજી, મેં મારી જાતે કોઈ નથી નિર્ણય લીધો. કે તો મને જે રામદેવજી મહારાજે અંદરથી પ્રેરણા કરીને એ પ્રમાણે મેં નિર્ણય લીધો છે. કે શું? કે આ પ્રમાણે મને રામદેવજી મહારાજે પ્રેરણા કરી કે પેલા કુંભારાણા શું હેતુથી આવ્યા છે ને એ જાણે. શું હેતુથી આવ્યા છે? કે પિતાજી, એ કોઈ દેહના મોહથી નથી આવ્યો. કે તો એવી તો એને 1500 રાણીઓ છે. એ તો જે આપણે ધર્મની કાયમને માટે હે સાયામાં આનંદ કરીએ છીએ ને, એ ધર્મને જાણવાના ભાવથી આવ્યો છે. જયમલ રાઠોડ કે શું વાત કરે છે? કે હા. તો હે પિતાજી, તમને તો ખબર છે કે આવો કોઈ ભાવ ધરાવે એને આપણે આપણા જીવન અર્પણ કરી દઈએ છીએ. આપણે આપણા જીવન અર્પણ કરી દઈએ છીએ. એ પણ બહુ પ્રસન્ન થયા કરે. વાહ, સારું કહેવાય. કે પણ અમે બેટા આખી રાત આ જો હે ઉતા નથી, આ હથિયાર હજાવવામાં બધા નીતિ નિયમો એ વખતે સમજાવી રહ્યા હતા. કોણ? જયમલ રાઠોડ. સૈનિકોને એમાંય નીતિ નિયમો આવે. સૈનિકોને એવું સમજાવી રહ્યા હતા, કોઈનું હથિયાર પડી જાય તો લેવા દેવું,
કોઈને પીઠ પાછળ ઘા કરવો નહીં. આ બધા યુદ્ધના નીતિ નિયમો છે. પેલા યુદ્ધની અંદર ધર્મ હતો, અત્યારે ધર્મની અંદર યુદ્ધ છે. યુદ્ધની અંદર ધર્મ હતો પેલા. જો કોઈને પ્રશ્ન થાય કે કઈ યુદ્ધમાં થોડો ધર્મ હોય કે હતો. જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું 18 દિવસનું, તો યુદ્ધની અંદર ધર્મ હતો એનો તમને પુરાવો આપું કે અર્જુન અને ભીષ્મ આખો દી સામસામા બાણ છોડ્યા હોય એકાબીજાની ઉપર. હે, સામસામું યુદ્ધ કર્યું હોય બે, પણ હાંજ પડે ને એટલે વાળું પાણી થઈ જાય. પછી અર્જુન પાછા ભીષ્મની રાવટીમાં જાય અને એના પગ દબાવે. આખો દી આમાં બાણ છોડ્યા હોય ને હાંજે પાછા એના પગ દબાવવા જાય. આ યુદ્ધમાં ધર્મ હતો એનો પુરાવો. અને અટાણે ધર્મમાં યુદ્ધ છે. બોલો, આ અમારો ધર્મ ને આ તમારો ધર્મ, આ અમારા માતાજી ને આ તમારા માતાજી, હે, અમારા ભગવાન ને તમારા ભગવાન. આ વાદ વિવાદમાં પડી ગયા આપણે. ધર્મ બાજુમાં રહી ગયો, બાજુમાં રહી ગયો. જો સમજાતું હોય તો ધર્મ બધાયનો આપણો એક જ છે, સનાતન ધર્મ છે. ઈશ્વર પણ બધાયનો એક જ છે. સૂર્ય કેટલા છે આકાશમાં? એક. ચંદ્ર એક, ઈશ્વર એક, ધર્મ એક. પણ આપણે જાજા કરીને આપણે દુખી થાય છે, દુખી થાય છે. વાદ વિવાદ તમે મત કરો ભાઈ, અંતરથી આપું ટાળો. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર ભીતર એક જ બ્રહ્મને ભાળો. આ સાહેબ ધારાના સંત રવિ સાહેબ કહે છે, જો ધર્મના નામે કોઈ દી વાદ વિવાદ કરવો નહીં. ધર્મ એક જ છે. મેં પેલા દિવસે વાત કરી હતી, ધર્મ તમે કોને કહો છો? કે જે આપણા શરીરને, આ પંચભૂત ધારી શરીરને જે ધારણ કરી રહેલી શક્તિ છે ને, એને જ ધર્મ કહેવાય છે. સંસ્કૃત ભાષામાં એનો અર્થ ધ્રંગ થાય છે. જે આપણા આ પંચભૂતના દેહને ધારણ કરી રહેલી શક્તિ, એને જ ધર્મ કહેવાય છે. અને એ ધર્મને ઓળખવાની જ વાત છે, એને જ ઓળખવાની વાત છે. જે આપણા શ્વાસ અને ઉચ્છ્વાસની અંદર જે પરમાત્મા જે ઠેકાણે ધર્મ સ્વરૂપે બેઠો છે, એની ઓળખાણ સદગુરુ દ્વારા થાય છે. કબીર સાહેબે એક સાખીમાં જ એનું એડ્રેસ બતાવી દીધું કે કહે કબીર સુનો ભાઈ સાધુ, સબ શ્વાસન કી શ્વાસ में वहां खोजो तो तरत मिलूं मैं सिन भर की तलाश में. ન્યા ગોતો, નો મળે તો મને કહેજો, કબીર સાહેબ કહે છે. તો જે વાત કબીર સાહેબે કરી એ જ પીપળીના સંત સવારામ બાપા કહે છે. જો કે એનું બેહવાનું ઠેકાણું ક્યાં છે? આપણા દેહની અંદર. આપણા દેહમાં છે એમ તો બધાય કહે છે, પણ ક્યાં કેવી રીતે છે ને, એ તો આવા આપણને સંતો જો એના પાકા સરનામા આપે છે. પડવે ભાળ હે પડી તારે, હે મધ્યો મદ નીર ક્યાં મેં મોરારે, પડવે ભાળ હે પડી તારે, હે મધ્યો મદ નીર ક્યાં મોરારે. વાલમ પર હું તો જાઉં વારી રે, ગગન ગઢ રમવાને આલો, તમે નિજારી એ પદમાં માલો, એ ગગન ગઢ રમવાને આલો.
બીજે રે વસે બહુ નામી એ વાલા તમે રે એ વાલા અમે રે સેવક ને તમે સ્વામી બીજે રે વસે બહુ નામી અમે રે સેવક ને તમે સ્વામી આવો ઉગારવા અંતરયામી રે ગગન ગઢ રમવા સદા માલો ગગન ગઢ રમવાને આલો જો જે વાત કબીરે કરી એ જ સવારામ બાપા કહે છે કે પડવે ભાળ પડી તારી પડવાથી પૂનમ સુધીની એને તિથિનું ભજન બનાવેલું છે પડવે ભાળ પડી એટલે પડવો એટલે એકમ કઈ ના પડે એકમ જ્યારે એક આપણી વૃત્તિ નક્કી થાય ને નક્કી કરે ને એક ઈશ્વર એક ધર્મ ત્યારે એની ભાળ પડે એવું છે ત્યારે એની ખબર પડે એવું છે ત્યાં સુધી ખબર નથી પડે એવું દ્વૈતનો પડદો જ્યાં સુધી છે ત્યાં લગી હજી પરમાત્માનું દર્શન નથી સતારે ક્યાંક ગાયું ગઝલમાં કે ये पर्दा है दोई का हटा कर जो देखा तो बस एक मैं हूं सिवा कुछ नहीं मुझे मेरी मस्ती कहां लेके आई દ્વૈતનો પડદો છે ત્યાં લગી એનો આનંદ નથી મળતો પડવે ભાળ પડી તારી મધ્યો મધ્ય નિરખ્યા મેં મોરારે મધ્યો મધ્ય એટલે શ્વાસ ને ઉશ્વાસના મધ્ય ભાગમાં એ મોરારીના દર્શન કર્યા એ વાલમ પર જાઉં મેં વારી એની શું વાત કરી એની હું વાત કરી એનું વર્ણન જ થાય એમ નથી ગગનગઢ રમવાને હાલો ગગનગઢ એટલે આ આકાશ નહીં પણ આપણી અંદર જે ચોથું સહજ શૂન છે ને એને મહાપુરુષો ગગનગઢ કહે છે ન્યા રમવાની વાત છે ઈ રમત કેવી છે કે ઈ રમત એકવાર આપણને જો રમતા આવડી ગઈ તો જીવનની અંદર આનંદ મંગળ વર્તાઈ જાય ભોજા બાપાએ ગાયું ને ભજનમાં કે રમનારા હોય એને આ રમત ભાવે પણ જો મેર કરી હોય માવે ભોજલના સ્વામી સદાય બહુ નામી આ તો મારા સંતોને મન ભાવે મચાવે મચાવે હે જલારામ આવી કોઈ હરદામાં હોળી મચાવે આ રમત રમવાની મહાપુરુષોએ વાત કરેલી છે જયમલ રાઠોડ કહે છે કે તો કાંઈ વાંધો નહીં દીકરી તું જે કરીને આવી બરાબર છે હાલ તારા નિર્ણયમાં મારી સહી છે કે પણ આ અમે આખી રાત મહેનત કરી કે કાંઈ વાંધો નહીં પિતાજી જે થયું એ સારું થયું હવે આપણે ફેરફાર એટલો જ કરવાનો છે કે યુદ્ધમાં કોણ હોય સામસામા કે સૈનિકો પછી જાનમાં કોણ હોય કે જાનમાં જાનૈયા હોય માંડવે કે માંડવે માંડવિયા કે બસ આપણે માણસો ઈના ઈ રહે ફેરફાર એટલો જ કરવાનો છે કે એની સેના છે એને જાનૈયા સમજી લ્યો ને આપણી સેના છે એને માંડવિયા સમજી લ્યો એટલે બધું હાઈ ક્લાસ ગોઠવાઈ ગયેલું છે જોવો કેવો સરસ મજાનો નિર્ણય લઈ લીધો હે
તો જ્યાં રણસિંગા ફૂંકાતા હતા ત્યાં મંગલ વાજિંત્રો વાગવા લાગ્યા. અને એ જ સમયે એના ગુરુ મેઘ ધારવાને આવવાનો યોગ થયો. બોલો, આ સોનામાં સુગંધ ભળી. રાજીના રેડ થઈ ગયા હો, લીરલબાઈ ને એના પિતાજી ને બીજા રાજના માણસો ને. ઓહો હો, બહુ આનંદની વાત છે. ગુરુ મહારાજ તમે પધાર્યા, બહુ આનંદની વાત છે. આ કુંભારાણા આવી રીતે આવ્યા હતા, પણ જોવો આ દીકરી લીરલે આવો નિર્ણય લઈ લીધો. ગુરુ મેઘધારવો પણ બહુ પ્રસન્ન થયા. સારામાં સારો નિર્ણય લીધો કહેવાય. અને આવી રીતે લગ્ન સુધારી દીધું. જોવો, નકર તમને ખબર છે ને કે આ તો એક યુદ્ધના વાતાવરણમાંથી મંગલ વાતાવરણ કર્યું. નકર મંગલ વાતાવરણમાંથી યુદ્ધના વાતાવરણ થઈ જાય. હે, વેવાય નથી. ઘણી જગ્યાએ યુદ્ધમાં બાખડી પડતા નહીં જેવી વાતમાં. આ તો ધન્યવાદ દેવાય સંતો મહાપુરુષોને, જેને જોવો આપણને કાંઈક ખમી ખાવાના બોધપાઠ કર્યા ને ભાઈ. હે, જીવનની અંદર કાંઈક નિશા નમવાના ગુણ આપણને શીખવાડ્યા ને, ખમી ખાવાના ગુણ શીખવાડ્યા ને, એનું પરિણામ જગતમાં બહુ મોટું આવે. એટલે સંતો કહે છે ખમી ખાઈજો. બે શબ્દ કદાચ કોઈ કડવા આપણા વડીલો કહેતો હોય, ખમી ખાવા. હે, આપણા માતા પિતા કદાચ આપણી ભૂલ જરા તરા થઈ હોય અને કદાચ ખીજાય તો હું કહું સહન કરી લેજો. એ આપણા હિતનું જ હશે. પણ અટાણે સહન શક્તિ જ નથી કોઈને. બોલો, સહન શક્તિ જ નથી. એમાં યુવાન ભાઈઓ બહેનોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે તમારા વડીલો, તમારા માતા પિતા તમને કદાચ કાંઈ બે શબ્દ કહે, તમારી કોઈ જીવનમાં ભૂલ થાય એમ હોય અથવા તો થઈ હોય, તો માતા પિતા વડીલો એની વાતને માન્ય કરજો. આપણા હશે ને એ જ આપણને હાસું કહે. આ વાતને ખાસ યાદ રાખજો. આપણા હશે ને એ જ આપણને હાસી સલાહ દે. નકર અટાણે સલાહ કોઈની બહારની પણ લીધા જેવી નથી. હે, સમય એવો પરવરી રહ્યો છે. આજ કળજુગની કરણી છે. આપણા માતા પિતા હોય આપણું કોઈ દી અહિત ઈચ્છે? આપણું અહિત થાય એવું ઈચ્છે કોઈ દી? કાલે જ આપણે માતા પિતા વિશે ઘણું બોલ્યા હતા. ગમે એવા માતા પિતા હોય ને, ગમે એવા, કોઈ દી એના સંતાનોનું કોઈ દી અહિત નો ઈચ્છે. એ તો કાયમ ભગવાનને એવી પ્રાર્થના કરે કે હે મારા નાથ, મારા સંતાનોને હારી બુદ્ધિ દેજો, સત્યના માર્ગે હાલે, કોકનું કલ્યાણ કરવાના ભાવ કરે, સેવા કરવાના ભાવ કરે. એ માતા પિતા છે. તો હવે 5 મિનિટ માટે આપણે કથાને વિરામ આપીએ. વળી પાછી આગળ કથામાં આપણે વાતો કરીશું. બોલીએ રામદેવજી મહારાજની જય.